વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે વિડિયો લેક્ચરની અંદર અભ્યાસ કરશું સ્વ અધ્યયન પોથીના ભાગ 2ની આજે આપણે વાત કરવી છે. આ વિડિયો લેક્ચરની અંદર આપણે ધોરણ 10 વિષય અંગ્રેજીનો જે પાઠ છે, બીજો પાઠ ધ હ્યુમન રોબોટ, તેનું સંપૂર્ણ સોલ્યુશન જોશું. સો લેટ્સ બિગિન. વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર સ્વ અધ્યયન પોથીના અંગ્રેજી વિષયની અંદર દરેક ભાગનું સોલ્યુશન આપવામાં આવેલું છે. તો આપણી આ યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને જરૂર શેર કરજો. સો સ્ટુડન્ટ્સ, હિયર વી આર. ચલો તો હવે આપણે સોલ્યુશન તરફ આગળ જઈએ. તો બીજો પાઠ છે ધ હ્યુમન રોબોટ, સ્વ અધ્યયન પોથી. શરૂઆત કરીએ સેક્શન A થી. તો સૌ પ્રથમ આપણને આપવામાં આવે છે ક્વેશ્ચન આન્સર, તેનું સોલ્યુશન જોઈએ. પહેલો પ્રશ્ન છે, બટ સો વોઝ પ્રેમ ચોપરા. વોટ ડઝ ધીસ સેન્ટેન્સ મીન્સ? જે વિધાન આપ્યું છે તેનો મિનિંગ શું થાય છે? તો મિનિંગ અહીંયા એવો રહેશે, ધીસ મીન્સ, આનો મિનિંગ એવું થાય, પ્રેમ ચોપડા વોઝ ઓલ્સો કોન્ફિડન્ટ એન્ડ પ્રિપેર્ડ. પ્રેમ ચોપડા જે હતા એ પણ ખૂબ જ આત્મવિશ્વાસુ હતા. કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ, અને પ્રિપેર્ડ એટલે કે કોર્ટરૂમની અંદર જ્યારે તે આવે છે તો તે વકીલની જેમ જ આત્મવિશ્વાસુ અને તૈયાર હતા. બીજો ક્વેશ્ચન છે, એકોર્ડિંગ ટુ પ્રેમ ચોપડા, રામસી. પ્રેમ ચોપડાના મુજબ રામસી રોબોટ જે છે તે કેવો છે? તો અહીંયા આપણે લખશું, રામસી વોઝ જસ્ટ અ મશીન. પ્રેમ ચોપડાના માનવા મુજબ રામસી રોબોટ જે છે એ તો ખાલી એક મશીન છે, યંત્ર છે, ધેટ કેન નેવર બીટ્રે હિઝ માસ્ટર. અને મશીનોના યંત્રોના સિદ્ધાંત મુજબ રોબોટ જે છે એ ક્યારેય પોતાના માલિક સાથે દગો કરે નહીં. બીટ્રે એટલે દગો કરવો થાય. બીજો પેરેગ્રાફ આપણે જોઈએ, રામસી કેન બી ઓપરેટેડ. રોબોટ જે છે તેને આપણે ઓપરેટ કરી શકીએ. તો કેવી રીતે અને ક્યાંથી ઓપરેટ કરી શકીએ? યસ, રામસી કેન બી ઓપરેટેડ વિથ અ લિમિટેડ રેડિયેશન ઓફ અ કિલોમીટર. એના માટે એક રિમોટ કંટ્રોલ માલિક પાસે હોવું જરૂરી છે, અને 1 કિલોમીટરની સુધીની ત્રિજ્યામાં એરિયામાં રિમોટના માધ્યમથી રામસી રોબોટને આપણે કંટ્રોલ કરી શકીએ. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સૌ પ્રથમ લખશું યસ અથવા તો નો, અને ત્યારબાદ આપણે એનો આન્સર લખશું. શું કામ? કેમ કે અહીંયા જે આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો તે પ્રશ્નની શરૂઆત કોઈ WH પ્રશ્નસૂચક શબ્દોથી થતી નથી. ચોથો પ્રશ્ન, વોટ મેડ પ્રેમ ચોપડા સેટિસ્ફાઈડ. કઈ એવી બાબત છે કે જેનાથી પ્રેમ ચોપડા સંતુષ્ટ બને છે? રામસીઝ સ્મૂથ પરફોર્મન્સ એન્ડ ફંક્શન મેડ પ્રેમ ચોપડા સેટિસ્ફાઈડ. પ્રેમ ચોપડા જે છે એક રોબોટ ખરીદીને લાવે છે અને રોબોટ દ્વારા વિવિધ પ્રકારના કામ કરાવે છે. તો રોબોટ પોતાને આપવામાં આવેલા દરેક કામને ખૂબ જ સચોટ રીતે ચોકસાઈથી કરી શકે છે, કે જેનાથી પ્રેમ ચોપડા જે છે ખૂબ જ સંતુષ્ટ થાય છે. આગળ, હુ ઇઝ આસ્કિંગ ક્વેશ્ચન. અહીંયા પ્રશ્ન કોણ પૂછે છે? ટુ હુમ, અને કોને પૂછે છે? કોણ પ્રશ્ન પૂછે છે, કોને પૂછે છે? કાઉન્સિલ ગોયલ આસ્કિંગ ક્વેશ્ચન્સ. વકીલ સાહેબ જે છે કાઉન્સિલ ગોયલ એ પ્રશ્ન પૂછે છે ટુ રામસી ધ રોબોટ. વકીલ પ્રશ્ન પૂછે છે રામસી કે જે રોબોટ છે. ડિસ્ક્રાઇબ ધ વર્ક ડન બાય રામસી ફોર હિઝ માસ્ટર. એ તમામ કામોની વર્ણન કરો કે જે રામસી રોબોટ પોતાના માલિક માટે કરે છે. રામસી ડીડ ક્લિનિંગ. રામસી જે છે માલિક માટે ક્લિનિંગ, સાફ સફાઈના કામ કરશે. મૂવિંગ ધ લોન. બગીચાની અંદર જો કોઈ લોન છે તો એને દૂર કરી નાખશે. વોશિંગ, ડુઈંગ ડિશિસ એન્ડ શોપિંગ ફોર હિઝ માસ્ટર. તે પોતાના માલિક માટે ઇવન ખરીદી, શોપિંગ પણ કરે છે. ક્વેશ્ચન નંબર 7, હાઉ ડીડ રામસી સ્ટીલ ધ નેકલેસ. રામસીએ નેકલેસ, ગળાનો હાર કેવી રીતે ચોરી કર્યો? રામસી સ્લાઇટલી એક્સટેન્ડેડ હિઝ મેટાલિક પામ. પેલા તો રામસી જે શાંતિથી, સ્લાઇટલી એટલે કે શાંતિથી પોતાનો હાથ લંબાવે છે. એન્ડ ટુક ધ નેકલેસ. હાથ લંબાવ્યા બાદ તેને નેકલેસ હાથમાં લઈ લીધો.
વિધાઉટ મેકિંગ એની સાઉન્ડ. રામસી ખૂબ જ શાતિરતાથી, ચતુરાઈથી, કોઈ પણ પ્રકારના અવાજ વગર, ઘૂંઘાટ વગર શાંતિથી નેકલેસ જે છે ગળાનો હાથ લઈ લે છે. ક્વેશ્ચન નંબર 8. વેર વોઝ ધ નેકલેસ કેપ્ટ બાય રામસી? હવે રામસીએ ગળાનો હાર શોરૂમમાંથી લઈ તો લીધો, પણ આ હાર તે ક્યાં મૂકે છે? ધ નેકલેસ વોઝ કેપ્ટ ઇન હિઝ સ્ટોરેજ યુનિટ બાય રામસી. રામસી છે એક રોબોટ છે, તો રોબોટની અંદર એક સ્ટોરેજ યુનિટ હતું, એક નાનું એવું ખાનું હતું. તો એ સ્ટોરેજ યુનિટની અંદર આ જ્વેલરી શોપમાંથી લીધેલો નેકલેસ રાખે છે. ક્વેશ્ચન નંબર 9. પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ. પ્રેમ ચોપડાની ધરપકડ થાય છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ બાય ગિવિંગ રીઝન. શા માટે એની ધરપકડ થાય છે? બીકોઝ એટલે કારણ કે. અહીંયા આપણને રીઝન આપ્યું છે એટલે જવાબમાં આપણે લખશું બીકોઝ. હી વોઝ ધ ઓનર ઓફ રામસી 070. હવે ચોરી થાય છે રોબોટ દ્વારા, રામસી દ્વારા, અને રોબોટના માલિક હતા પ્રેમ ચોપડા. તો કારણ કે પ્રેમ ચોપડા રોબોટના માલિક છે, તેથી પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવે છે. વાય વોઝ નો સ્ટોલન આર્ટિકલ ફાઉન્ડ ફ્રોમ પ્રેમ ચોપડાસ? પ્રેમ ચોપડાની ધરપકડ બાદ પોલીસ પ્રેમ ચોપડાના ઘરે આવે છે તપાસ માટે. હવે તપાસમાં જ્યારે આવે છે ત્યારે જોવે છે કે જે ચીજ વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી રામસી રોબોટ દ્વારા, તેમાંથી કોઈ પણ વસ્તુ પ્રેમ ચોપડાના ઘરે મળતી નથી. તો શા માટે નથી મળતી? સ્ટોલન આર્ટિકલ કુડ નોટ ફાઉન્ડ ફ્રોમ પ્રેમ ચોપડાસ હાઉસ બીકોઝ. જ્યારે પણ આપણને વાયથી પ્રશ્ન પૂછવામાં આવે તો ત્યારે જવાબમાં આપણે બીકોઝનો પ્રયોગ કરીએ કે કારણ કે હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રુ હિઝ ગેમ. પ્રેમ ચોપડાની પૂરેપૂરી એક ટુકડી છે, જે ચીજ વસ્તુઓની એને ચોરી કરી હતી એ બધી જ ચીજ વસ્તુઓ ખૂબ જ ચતુરાઈથી, ચાલાકીથી તેને પોતાની ગેંગમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દીધી હતી, વેચી દીધી હતી. બધું જ પોલીસ આવે તેના પહેલાં જ પોતાના ઘરમાંથી દૂર કરી નાખ્યું હતું. તેથી પોલીસને પ્રેમ ચોપડાના ઘરમાંથી કોઈ ચોરી કરેલી વસ્તુ મળતી નથી. હવે ત્યારબાદ અહીંયા આપણને ખૂબ જ આઈએમપી શોર્ટ નોટ આપી છે. શોર્ટ નોટનું નામ છે રામસી 070. The short note is most IMP and here we have the answer. તો અહીંયા આપણને જે રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે એ પ્રશ્ન મુજબ આપણે એનો આન્સર છે. પહેલો પ્રશ્ન છે વોટ વોઝ રામસી 070? રામસી 070 શું છે? તો રામસી 070 આપણે પ્રશ્નનો જવાબ લખવાનો છે. ચલો તો એનો જવાબ કંઈક આ રીતે બની શકે. રામસી 070 was a blue robot. રામસી 070 છે એક રોબોટ છે, પ્રોડ્યુસ્ડ બનાવવામાં આવેલો છે પરફોર્મિંગ હાઉસહોલ્ડ ટાસ્ક. ઘરકામ કરી શકે એટલા માટે બનાવેલો છે. હુ પ્રોડ્યુસ્ડ રામસી? રામસીને બનાવનાર કોણ છે? અને અહીંયા વધારે આપણે લખ્યું છે હી વોઝ એબલ ટુ ડુ ક્લિનિંગ, વોશિંગ, કટિંગ ધ લોન, શોપિંગ, અરેન્જિંગ થિંગ્સ એન્ડ મોર. તે સાફ સફાઈને લગતા કામ કરી શકે, ઇવન કે તે ખરીદી પણ કરી શકે છે. આગળ આપણે જોઈએ તો હી વોઝ પ્રોગ્રામ્ડ ટુ ફોલો 3 પ્રિન્સિપલ્સ. એને એવી રીતે બનાવેલો છે કે તે 3 સિદ્ધાંતનો અમલ કરશે. પહેલો સિદ્ધાંત ઓબે હિઝ માસ્ટર, પોતાના માલિકની આજ્ઞાનો અમલ કરશે. નોટ ટુ હાર્મ એની હ્યુમન બીંગ, કોઈ પણ લોકોને નુકસાન નહીં પહોંચાડે. એન્ડ નોટ ટુ હાર્મ સેલ્ફ. રોબોટનો એક આ પણ સિદ્ધાંત છે કે તે સ્વયંને, ખુદને પણ ક્યારેય નુકસાન નહીં પહોંચાડે. હી વોઝ કમ્પ્લીટલી એફિશિયન્ટ એન્ડ એક્યુરેટ. એફિશિયન્ટ એટલે ખૂબ જ કાર્યક્ષમ, અને એક્યુરેટ એટલે પોતાના કામમાં ચોકસાઈ રાખનાર ઇન હિઝ વર્ક. રામસી જે છે એ ખૂબ જ એફિશિયન્ટ છે અને પોતાના કામને ચોકસાઈથી કરનાર રોબોટ હતો. હવે આપણી પાસે છે 4 ખરા ખોટા ટ્રુ ફોલ્સ. પહેલું વિધાન આવું છે રામસી હાર્મડ હિમસેલ્ફ ઇન્સ્ટેડ ઓફ હિઝ માસ્ટર. રામસી જે છે પોતાને નુકસાન કરે છે, પોતાનું નુકસાન કરે છે, માલિકના બદલે. તો વિધાન બિલકુલ સાચું છે. પાઠના અંતે આપણે જોઈ છે કે રામસી રોબોટ ખુદ જ પોતાની સિસ્ટમને ખતમ કરી નાખે છે. બીજું ટ્રુ ફોલ્સનું વિધાન રામસી વોઝ મિસયુઝડ બાય સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝા દ્વારા તેનો ગેરઉપયોગ થાય છે. ફોલ્સ. રામસીનો દુરુપયોગ તેના માલિક પ્રેમ ચોપડા દ્વારા થાય છે. રામસી ફર્સ્ટ થેફ્ટ વોઝ અ નેકલેસ. રામસીએ જે પહેલી ચોરી કરી ને તે હતો ગળાનો હાર. સાચું છે.
અને ત્યાર પછી રામસે હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. રામસેના 3 સિદ્ધાંત છે, એ પણ વિધાન બિલકુલ સાચું છે. ઓકે, હવે સ્ટુડન્ટ્સ આપણી પાસે છે સેક્શન બી. સેક્શન બી નો આપણે અભ્યાસ કરીએ. ચલો જોઈએ તો સેક્શન બી. તો અહીંયા આપણને આપેલા છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. થોડા આપણને પ્રશ્ન આપેલા છે. પ્રશ્ન છે આપણે સપ્લિમેન્ટરી રીડર જે હોય છે બ્લેક બુક, તો બ્લેક બુકમાંથી પહેલો જ પાઠ લેવામાં આવ્યો છે જેનું નામ છે ધ બ્લેક બ્યુટી ઓફ વેડાવદર. ચલો જોઈએ સોલ્યુશન. પહેલો પ્રશ્ન છે વોટ ડુ યુ મીન બાય વર્ડ હાર્બીવોર? હાર્બીવોર નો અર્થ શું થાય? તો અહીંયા આપણે લખ્યું છે આ હાર્બીવોર ઇઝ એન એનિમલ, એટલે એવું પ્રાણી that can live on plants, grass, fruits and flowers. એક એવું પ્રાણી કે જે પ્લાન્ટ્સ, નાના નાના છોડ, ગ્રાસ એટલે ઘાસ, ફ્રૂટ્સ અને ફૂલો ખાઈને પોતાનું ગુજરાન ચલાવી શકે. હાર્બીવોર જે એનિમલ હોય છે તે શિકાર કરતા નથી. બીજો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધી રીઝન ફોર હન્ટિંગ બ્લેક બક? શા માટે બ્લેક બક કાળિયારનું શિકાર થતો હોય છે? બ્લેક બક ઇઝ હન્ટેડ ફોર ઇટ્સ ફ્લેશ એન્ડ સ્કિન. બ્લેક બકનો જે ફ્લેશ હોય છે, તેનું જે માંસ હોય છે તે અને તેની સ્કિન માટે તેનો શિકાર કરવામાં આવે છે. મેન યુઝ નેચરલ હેબિટેટ ઓફ બ્લેક બક. માણસો જે છે તેના દ્વારા બ્લેક બકના પ્રાકૃતિક રહેણાંકનો ઉપયોગ થાય છે. તો પર્પસ શા માટે માણસો જે છે એ વન્યજીવોની જગ્યાઓને છીનવી રહ્યા છે? તો અહીંયા આપણે આપ્યું છે ફોર ડોમેસ્ટિકેટેડ કેટલ, માણસોને પોતાના ઘરેલું પશુઓ રાખવા છે, ઓર બિલ્ડિંગ હાઉસ અથવા તો મકાનો બનાવવા છે. તો માણસો પોતાના સ્વાર્થ માટે, પોતાના અંગત સ્વાર્થને સાધવા માટે વન્યજીવો જે છે તેની જગ્યાઓને છીનવી રહ્યા છે. વોટ ઇઝ એન એવરેજ લાઈફ સ્પાન ઓફ અ બ્લેક બક? બ્લેક બકનો સરેરાશ આયુષ્યકાળ કેટલો હોય છે? એવરેજ લાઈફ સ્પાન ઓફ અ બ્લેક બક ઇઝ અબાઉટ 60 years. અહીંયા આપણે અબાઉટ લખ્યું છે, એટલે લગભગ 16 વર્ષ સુધી બ્લેક બકનું કાળિયારનું આયુષ્ય હોય છે. હાઉ કેન અ બ્લેક બક બી પ્રોટેક્ટેડ ઇન ઇન્ડિયા? બ્લેક બક ભારતની અંદર કેવી રીતે સુરક્ષિત છે? અ બ્લેક બક કેન બી પ્રોટેક્ટેડ ઇન ઇન્ડિયા અંડર વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972. આપણે ભારતમાં એક કાયદો બનેલો છે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 વિચ સ્ટ્રિક્ટલી પ્રોહિબિટ્સ ઇટ્સ હન્ટિંગ. આ કાયદા અનુસાર કોઈ પણ વન્યજીવો, પછી તે બ્લેક બક હોય કે અન્ય કોઈ વન્યજીવો હોય, તેનો શિકાર કરી શકાતો નથી. હવે આપણી સામે અહીંયા છે નોન વર્બલ ટેક્સ્ટ, ચિત્ર દ્વારા માહિતી આપેલી છે. હવે જે સર્ક્યુલર ચાર્ટમાં જે માહિતી આપેલી છે અને પાઈ ચાર્ટ આપણે કહેવામાં આવે છે. તો શેના વિશે માહિતી છે? સેલ્સ ઓફ કાર ઇન 2019-20. 2019 અને 20ના વર્ષમાં જે ગાડીઓનું વેચાણ થયું છે તેની માહિતી આપણને આપી છે. આપણે જોઈ છે કે મારુતિ કંપની જે છે તે 58% ગાડીઓ વેચે છે. 100%માંથી 58% જે ગાડીઓ જે છે તે મારુતિ કંપનીની છે. હ્યુન્ડાઈ જે છે તો તે છે 22%, ફોર્ડ જે છે 12% અને હોન્ડા જે છે 100%માંથી 8%નું સેલિંગ હોન્ડા કંપનીનું છે. સૌથી વધારે આપણે જોઈ શકીએ મારુતિ અને સૌથી ઓછું હોન્ડા. જોઈએ ક્વેશ્ચન વોટ ડઝ ધીસ ડેટા શો? આ ડેટા આપણને શું બતાવે છે? ધીસ ડેટા શોઝ. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આપણે ક્રિયાપદનું એસ વાળું રૂપ લખ્યું છે, શોઝ લખ્યું છે. આનું કારણ શું? કેમ કે આપણને પ્રશ્નમાં ડઝ આપ્યું છે. પ્રશ્નમાં તો ડઝ આવે, જવાબમાં ડઝ ના આવે. તેથી ત્યાં જવાબમાં જે ક્રિયાપદનું મૂળ રૂપ હોય ત્યાં આપણે એસ એડ કરી દેવાનો, એસ વાળું રૂપ વપરાય. ધીસ ડેટા શોઝ ધ માર્કેટ શેર ઓફ ડિફરન્ટ કાર મેન્યુફેક્ચર્ડ ઇન ટર્મ્સ ઓફ સેલ ફોર ધ યર 2019-20. કે અહીંયા અલગ અલગ જે ગાડીઓ બનાવતી કંપની છે તેમને વર્ષ 2019 અને 20માં કેટલું તેમનું યોગદાન રહ્યું છે ટોટલ 100% માર્કેટમાંથી, એ બાબતે માહિતી આપી છે. કેટલી ગાડીઓનું સેલ્સ કરેલું છે. વિચ કંપની હેઝ સોલ્ડ 4% મોર કાર્સ દેન હોન્ડા? કઈ એવી કંપની છે કે જેનું સેલિંગ હોન્ડા કંપનીના કરતાં 4% વધારે? ધ કંપની સોલ્ડ 4% મોર દેન હોન્ડા ઇઝ ફોર્ડ. અહીંયા ફોર્ડ છે. ફોર્ડ કંપની જે છે તેનું સેલિંગ હોન્ડા કંપની કરતાં 4% વધારે છે. નેમ ધ કંપની ધેટ હેઝ લોવેસ્ટ સેલ ઓફ કાર્સ. એ કંપનીનું નામ આપો કે જેને સૌથી ઓછી ગાડીઓનું સેલિંગ કર્યું છે હોન્ડા.
હોન્ડા કંપની સેલ્સ ધ લોવેસ્ટ. હોન્ડા કંપની જે છે માત્ર 8% સેલિંગ છે. વિચ કંપની ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ઇન કાર સેલિંગ? કઈ કંપની જે છે કાર સેલિંગમાં ખૂબ જ પ્રખ્યાત છે, સૌથી વધારે ગાડીઓ વેચાય છે? ધ કંપની વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ઇન કાર સેલિંગ ઇઝ મારુતિ. મારુતિ કંપની જે છે તેનો માર્કેટમાં ટોટલ શેરમાંનો 58% હિસ્સો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવી ગયું છે વ્યાકરણ વિભાગ સી, અને એમાં પણ આપણે આજે વાત કરવાની છે તમારો ફેવરેટ ગ્રામરનો ટોપિક ધોરણ 10 ની અંદર લેંગ્વેજ ફંક્શન. ચલો જોઈએ. પહેલું વાક્ય છે રાણી કી વાવ ઇઝ સિચ્યુએટેડ ઇન પાટણ. રાણી કી વાવ જે છે પાટણમાં આવેલી છે. હવે આ જગ્યા બતાવે છે, તેથી અહીંયા આપણે આન્સર લખશું ઓપ્શન બી. ત્યાર પછી ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ ઇન જૂન. રિઝલ્ટ જે છે એ જૂનમાં ડિક્લેર કરવામાં આવશે. હવે આ એક ટાઈમ બતાવે છે, તેથી ત્યાં આપણે લખશું ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે. જૂન મહિનો આપ્યો છે અને ટાઈમની વાત છે. ત્યાર પછી વી હેવ ગોટ ઇટ. નોર્મલી આપણે ક્યારે જીતી ગયા હોય, ખુશીનો ઉદ્ગાર હોય, ત્યારે આપણે આવી રીતે વાક્ય બોલી શકીએ. તો ત્યાં આપણે લખશું એક્સપ્રેસિંગ નાઇસટીઝ, ઓપ્શન એ. ત્યાર પછી લેંગ્વેજ ફંક્શનની જ અંદર આપણને ડાયલોગ પૂછવામાં આવે એ જોઈએ. પહેલો ડાયલોગ આવો છે આર્યા, વેન ડુ યુ ડુ યોર હોમવર્ક? તો ક્યારે પોતાનું હોમવર્ક કરે છે? ટાઈમ બતાવવાનો છે, તો ટાઈમનું સૂચન કરે તેવો વિકલ્પ હોય તો એ છે સી. આઈ ડુ માય હોમવર્ક એટ 6 o'clock ઇન ધી મોર્નિંગ. કે હું સવારે 6 વાગે મારું લેસન કરું છું. ત્યાર પછી ભવ્ય. ભવ્ય પણ વંચાય અને ભવ્ય પણ વંચાય. વાય ડુ યુ ગેટ પુઅર માર્ક્સ ઇન મેથ્સ? ગણિતમાં કેમ ઓછા માર્ક આવે? અહીંયા રીઝન એ કહેવાનું છે, રિઝલ્ટ એ કહેવાનું છે. ઓપ્શન બી આવે, આઈ ગેટ પુઅર રિઝલ્ટ બીકોઝ આઈ ડોન્ટ લાઈક મેથ્સ. ગણિતમાં ઓછા માર્ક આવે કારણ કે મને ગણિત ગમતું નથી. ત્રીજો ડાયલોગ જોઈ હરિતા. હવે પહેલા વિધાનમાં તો કંઈ જ નથી, સિકિંગ ઇન્ફોર્મેશન. સિકિંગ ઇન્ફોર્મેશન એટલે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય પસંદ કરવાનું રહેશે. જવાબ કંઈક આવો છે, ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. જવાબ આપ્યો હોય અને જવાબના આધારે આપણે પ્રશ્ન ગોતવાનો હોય. જવાબમાં એવું કીધું કે તે બસ સ્ટેશનના પાસે છે, એટલે પૂછ્યું છે ફલાણી જગ્યા ક્યાં છે. હવે ક્યાં છે એવું આપણે પૂછવું હોય ને તો WH માં વપરાય છે વેર. વેર ઇઝ ધી એટીએમ? નજીકમાં એટીએમ ક્યાં છે? તો જવાબ મળે છે ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. બસ સ્ટેશનમાં નજીક છે. હવે લેંગ્વેજ ફંક્શનની અંદર જ વળી પાછો આપણી પાસે ત્રીજો એનો જે ભાગ આવે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એ જોઈએ. ઇમેજિન અ સ્કૂલ. એક એવી સ્કૂલની કલ્પના કરો, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. જગ્યાની આપણે વાત કરવાની છે. તો ઓપ્શન બી, વિચ ઇઝ બિલ્ટ વિથ રેડ બ્રિક્સ, કે જે લાલ ઈંટોથી બનેલી હોય, એન્ડ હેઝ અ બ્યુટીફુલ ગાર્ડન, અને જેની અંદર સુંદર બગીચો પણ હોય. ઓપ્શન બી. 32 ની અંદર આપણે જોઈએ ધેર આર ક્લાઉડ્સ ઇન ધ સ્કાય. આકાશમાં જે વાદળો ઘણા છે. એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબિલિટી હોય ત્યારે એના કીવર્ડ છે મે અને માઇટ. ઓપ્શન ડી, ઇટ મે રેન ટુડે. આકાશમાં ઘણા બધા ઘેરા વાદળો છે, તો આજે કદાચ વરસાદ આવી શકે. ટેક અ લાર્જ પોટ. મોટું વાસણ લઈ લો, કોઈ પાત્ર લઈ લો. પ્રોસેસ. પ્રોસેસની અંદર નોર્મલી આપણે એન્ડનો પ્રયોગ થાય. ચલો જોઈએ. પોર સમ વોટર. કોઈ પાત્ર લીધા બાદ, વાસણ લીધા બાદ એની અંદર થોડું પાણી નાખો. બોઇલ ધ વોટર. પાણીને ઉકાળો ઓન સ્ટવ, ચૂલા પર. એટલે અહીંયા પ્રોસેસ બતાવી છે. કોઈ વાસણ લો, એની અંદર પાણી નાખો, પાણીને થોડી વાર સુધી ઉકાળો, ગરમ કરો. 34. તો અહીંયા આપણી પાસે છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. કાઉન્સમાં આપેલા વર્ડ્સના આધારે, શબ્દોના આધારે આપણે ફકરાની ખાલી જગ્યા પૂરવાની છે. ચલો જોઈએ. વી આર વેસ્ટિંગ અવર નેચરલ. કે આપણે આપણા પ્રાકૃતિક સંસાધનો જે છે, રિસોર્સિસ એટલે સંસાધનો, ને બગાડી રહ્યા છીએ. ધ એક્ટ ઓફ ડિફોરેસ્ટેશન એટલે કે પુષ્કળ પ્રમાણમાં વૃક્ષોનો કપાવ હેઝ ઓલ્સો ક્રિએટેડ મેની પ્રોબ્લેમ. કેમ કે બહુ મોટી સંખ્યામાં વૃક્ષોને કાપી નાખવામાં આવે છે, તેથી ઘણી બધી આફતો અને મુશ્કેલીઓ સર્જાય છે. ઇચ ઓફ અસ હેઝ ટુ એક્ટ સિન્સિયરલી. દરેક વ્યક્તિએ નિષ્ઠાથી કામ કરવું પડશે. ટુ પ્રોટેક્ટ અવર એન્વાયરમેન્ટ. આપણા પર્યાવરણને બચાવવા માટે દરેક વ્યક્તિએ નિષ્ઠાથી કામ કરવું પડશે. હવે આપણી પાસે આવી ગયા છે સમાનાર્થી. સિવર. સિવર એટલે ધ્રુજવો થાય, ત્યાં લખશું આપણે ટ્રેમ્બલ. ફ્રસ્ટ્રેટેડ એટલે ખૂબ જ નિરાશ, તો અહીંયા લખશું આપણે અપસેટ, કંટાળેલું. ગ્લીમિંગ. ગ્લીમિંગ એટલે ચમકદાર થાય, અહીંયા આપણે લખશું શાઇનિંગ.
હવે આપણી પાસે છે રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ આપણે કરવાનું છે. તો પહેલું વાક્યમાં છે પ્રિયાંશી કહે છે હાય સુનિલ, હાવ આર યુ? સુનિલ કેમ છે તું? તો સુનિલ કહે છે ફાઇન, મજામાં, થેન્ક્સ. આર યુ ફ્રી નાઉ? કે તમે અત્યારે ફ્રી છો? પ્રિયાંશી યસ પ્લીઝ ટેલ મી યોર પ્રોબ્લેમ. તો શું તકલીફ છે તમે મને જણાવો. તો ચલો પહેલું વાક્ય પ્રિયાંશી ગ્રીટેડ સુનિલ. જ્યારે હાય હેલો હોય તો અહીંયા આપણે લખશું ગ્રીટેડ સુનિલ. એન્ડ હવે બીજું જે વાક્ય છે એ પ્રશ્નાર્થ છે એટલે આપણે લખશું આસ્કડ. ખાલી જગ્યામાં આવશે આસ્કડ. પહેલી ખાલી જગ્યામાં શું કામ આસ્કડ? પ્રશ્નાર્થ વાક્ય છે એટલે. હિમ હાઉ આર યુ. હવે અહીંયા યુ એટલે થાય છે સુનિલ. સુનિલ કેમ કે પુરુષ છે એટલે અહીંયા આપણે સર્વનામ લખશું બીજી ખાલી જગ્યામાં. કે સુનિલને ધ્યાનમાં રાખીને એનું સર્વનામ લખ્યું. સુનિલ રિપ્લાઇડ હર ધેટ. સુનિલ પ્રિયાંશીને જવાબ આપે છે હી વોઝ ફાઇન, તે ઠીક છે. એન્ડ થેન્ક્ડ હર, આભાર માને છે. હી ઇન્ક્વાયર્ડ હર. સુનિલ પ્રિયાંશીને પ્રશ્ન પૂછે છે. હવે અહીંયા જે પ્રશ્નાર્થ વાક્ય છે ને સાદું પ્રશ્નાર્થ વાક્ય. તમે જો આપણે બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય હવે ડબલ યુઝ વાળું અને સાદું પ્રશ્નાર્થ વાક્ય. સાદું પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે સંયોજક આપણે ઇફ લખી. તેથી અહીંયા લખશું ઇફ સી વોઝ ફ્રી. નાવ આપ્યું છે. ડાયરેક્ટમાં જ્યારે નાવ આપ્યું હોય તો ઇનડાયરેક્ટમાં એનું થઈ જાય ધેન. એનો સ્પેલિંગ ખાસ યાદ રાખો, THE. પહેલી ખાલી જગ્યામાં આસ્ક, બીજી ખાલી જગ્યામાં સર્વનામ હી, ત્રીજી ખાલી જગ્યામાં ઇફ અને ચોથી ખાલી જગ્યામાં આપણે નાઉના બદલે લખ્યું ધેન. તો આ જવાબ હતા ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ. હવે આપણી સામે છે કન્જક્શન. કાઉન્સમાં જે સંયોજક આપ્યા છે એના આધારે આપણે આપેલ બે વાક્યોને જોડવાના છે. તો જોઈએ ધ કિંગ વોઝ કાઇન્ડ એન્ડ જેનરસ. રાજા જે હતા ખૂબ દયાળુ અને ઉદાર મનના હતા. પીપલ લવડ હિમ વેરી મચ. લોકો પોતાના રાજાને ખૂબ પસંદ કરતા. તો રાજા ખૂબ જ દયાળુ હતા તેથી લોકો તેમને પસંદ કરે છે. આવી રીતે બને ધ કિંગ વોઝ કાઇન્ડ એન્ડ જેનરસ અને બે વાક્ય વચ્ચે આપણે મૂકી દેવાનું therefore people loved him very much. તો પહેલા વાક્યમાં જવાબ આવશે therefore conjunction. અપૂર્વા must follow the school rules. અપૂર્વાએ સ્કૂલના નિયમોનો અમલ કરવો જોઈએ. she will have to suffer. નહીંતર પછી તેને મુશ્કેલીનો સામનો કરવો પડશે. તો નહીંતર માટે આપણે અંગ્રેજીમાં લખી છે અધરવાઇઝ. નિયમોનો અમલ કરવો પડશે, નહીંતર તે મુશ્કેલીમાં પડી જશે. બીજા વાક્યમાં કન્જક્શન બનશે અધરવાઇઝ. ત્રીજું વાક્ય જોઈએ જયેશ ડીડ નોટ બાય અ મોબાઈલ. જયેશે મોબાઈલ ન ખરીદ્યો. હે ડીડ નોટ બાય અ લેપટોપ. તેને લેપટોપ ન ખરીદ્યું. જ્યારે બે વાક્ય નકાર હોય તો આપણે નાઈધર નોરનો પ્રયોગ કરી શકીએ. તો વાક્ય કંઈક આવું બને. જુઓ જ્યારે આપણે નાઈધર નોરની વાક્ય બનાવીએ એટલે ડીડ નોટ નીકળી જાય. આ યાદ રાખો. નાઈધર નોરનો પ્રયોગ કરીએ ત્યારે ડુ નોટ, ડઝ નોટ, ડીડ નોટ નીકળી જાય અને જવાબ કંઈક આવો બને જયેશ. જે ક્રિયાપદનું રૂપ આપ્યું હોય મૂળ રૂપી ભૂતકાળ થઈ જાય બોટ. કેમ આપણે ભૂતકાળ જ લખ્યું? એનું રીઝન છે ડીડ નીકળે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ ભૂતકાળ થઈ જાય. હવે જે પહેલો ઓપ્શન છે મોબાઈલ, ત્યાં લખવાનું નાઈધર અ મોબાઈલ નોર અ લેપટોપ. કે જયેશ મોબાઈલ કે લેપટોપ કંઈ ખરીદી કરતો નથી. ત્યારબાદ આપણી પાસે પેરેગ્રાફ છે. રીરાઇટ ધ પેરેગ્રાફ ચૂઝિંગ ધ વર્ડ ફ્રોમ બ્રેકેટ. કાઉન્સમાં ઓપ્શન આપેલા છે. વાક્યને અનુકૂળ ઓપ્શનમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ રેડક્લિફ કોલેજ. આપણે એક પાઠ આવે છે હેલન કેલર આઈ લવ યુ ટીચર. તે પાઠમાંથી પેરેગ્રાફ મૂક્યો છે. મને યાદ છે રેડક્લિફ કોલેજનો મારો પહેલો દિવસ ઇન 19 વર્ષ આવ્યું છે 1900ની સાલ. તો વર્ષ પહેલા હંમેશા ઇન પ્રિપોઝિશન લખાય. આઈ ન્યુ કેમ કે વાત 1900ની સાલની થાય છે એટલે ભૂતકાળ છે એટલે આપણે લખશું આઈ ન્યુ. ધેર વેર ચેલેન્જીસ ઇન માય વે. મને ખ્યાલ હતો કે મુશ્કેલીઓ તો આવશે બટ આઈ વોઝ ઈગર. ઈગર એટલે ખૂબ જ ઉત્સાહી અને જિજ્ઞાસુ વ્યક્તિ. આઈ વોઝ ઈગર ટુ ઓવરકમ ધેમ. ઓવરકમ એટલે મુશ્કેલી ઉપર જીત મેળવી. પણ હેલન કેલર રસ્તામાં આવનાર મુશ્કેલીઓનો સામનો કરવા માટે તત્પર હતા. ત્યાર પછી હવે આપણી પાસે આવી જાય છે ડુ એઝ ડાયરેક્ટેડ. એક પેરેગ્રાફ આપ્યો છે અને સ્ટાર્ટ લાઈક ધીસમાં જે રીતે કમાન્ડ મળ્યો છે એ રીતે કામ કરશું. તો પહેલું વાક્ય છે મિસ્ટર પટેલ ઇઝ અ વેરી કાઇન્ડ ટીચર. ખૂબ જ દયાળુ ટીચર છે. નીચે સ્ટાર્ટ લાઈક ધીસમાં શું આપ્યું છે મિસિસ પટેલ. ચેન્જ ધ જેન્ડર છે તો બનાવીએ આપણે મિસિસ પટેલ ઇઝ અ વેરી કાઇન્ડ ટીચર. ત્યારબાદ હી ના બદલે આપણે લખ્યું સી. સી ઇઝ ઓલવેઝ રેડી ટુ હેલ્પ. હવે અહીંયા આપણને સંબંધક વિભક્તિ હી ઇઝ આપ્યું છે તો અહીંયા થઈ જશે હર પ્યુપિલ્સ. પ્યુપિલ્સ એટલે વિદ્યાર્થી. ફરી એક વખત સર્વનામ હીના બદલે આપણે લખશું સી એન્જોયઝ. અને
સંબંધ વિભક્તિ હીઝ તો એના બદલે થઈ જશે હર વર્ક ડુઈંગ. હિમસેલ્ફ જે આપ્યું છે તેનું થઈ જશે હર સેલ્ફ. તો આ રીતે ચેન્જીસ થશે ચેન્જ ધ જેન્ડર માટે. ત્યાર પછી બીજો પેરેગ્રાફ, ધ ચીફ ગેસ્ટ હોઇસ્ટેડ ધ નેશનલ ફ્લેગ ઓન ધ ઇન્ડિપેન્ડન્સ ડે. કે આપણા સ્વતંત્રતા દિવસના રોજ ચીફ ગેસ્ટ મુખ્ય મહેમાન છે તે ધ્વજ ફરકાવે છે. નીચે આપ્યું છે નેશનલ ફ્લેગ વોઝ હોઇસ્ટેડ બાય ધ ચીફ ગેસ્ટ ઓન ધ ઇન્ડિપેન્ડન્સ ડે. એક્ટિવમાંથી આપણને પેસિવ પૂછ્યું છે. ત્યારબાદ બીજું વાક્ય, હી ગેવ અ શોર્ટ સ્પીચ. તો કર્મ આગળ લાવશું પહેલા તો આ શોર્ટ સ્પીચ, શોર્ટ ઇન્સ્પાયરિંગ સ્પીચ. ત્યારબાદ કેમ કે કર્મ એકવચન છે અને સાદું ભૂતકાળ એટલે આપણે લખશું વોઝ ગિવન બાય હિમ. હીનો કર્મ થઈ જશે હિમ. ત્રીજું વાક્ય, એવરી વન અડમાયર્ડ હિઝ સ્પીચ. તો ત્યાં લખશું હિઝ સ્પીચ વોઝ અડમાયર્ડ બાય એવરી વન. ડુએસ ડાયરેક્ટેડ જોયા પછી ફરી એક વખત બધા વિદ્યાર્થીનો ફેવરેટ ટોપિક જેમાં પૂરેપૂરા માર્ક આવતા હોય છે, સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ અંડરલાઇન વર્ડ ફ્રેઝ એઝ ધેર આન્સર. WH વાળા પ્રશ્ન છે. ચાલો જોઈએ. અવર ક્લાસ ટીચર. હવે આવા વાક્ય પૂછાય તો મજા પડી જાય. વાક્યની શરૂઆતમાં જ અંડરલાઇન આપી છે એટલે હું વાળા જવાબના ચાન્સ જાજા છે. અપોઇન્ટેડ અનિલ ધ મોનિટર ઓફ ક્લાસ. કે ટીચરે અનિલને મોનિટર બનાવ્યો. તો કોણ અનિલને મોનિટર બનાવે છે? હુ અપોઇન્ટેડ અનિલ ધ મોનિટર ઓફ અવર ક્લાસ. ત્યાર પછી બીજું વાક્ય, અનિલ વિઝિટ્સ મી વન્સ ઇન અ વીક. અનિલ અઠવાડિયામાં એક વખત મને મળે છે. તો કેટલી વખત? જો અહીંયા આપણને આપ્યું છે વન્સ. જ્યારે આમાંથી કોઈ હોય વન્સ એટલે એક વખત, ટ્વાઇસ એટલે બે વખત, થ્રાઇસ આ રીતના વર્ડ્સ નીચે અંડરલાઇન હોય તો તેના જવાબમાં હાઉ ઓફનના ચાન્સ પૂરેપૂરા છે. હાઉ ઓફન ડઝ અનિલ વિઝિટ મી. કેટલી વાર અનિલ મને મળે છે. ત્યારબાદ ધેર ઇઝ લિટલ પેટ્રોલ ઇન માય કાર. યાદ રાખો આ વાક્ય હકાર છે પણ આનો મિનિંગ નકાર છે. લિટલ કે ગાડીમાં બિલકુલ પણ પેટ્રોલ નથી. તો કેમ કે આ પેટ્રોલ છે પ્રવાહી છે ગણી ન શકાય એટલે હાઉ મચથી બનાવશું. હાઉ મચ પેટ્રોલ ઇઝ ધેર ઇન યોર કાર. નિબંધની જો વાત કરીએ તો આપણને આપ્યું છે માય ડ્રીમ રોબોટ. ધ હ્યુમન રોબોટ પાર્ટ છે અને એના આધારે આપણા માટે એક જે નિબંધ છે તે ખૂબ આઈએમપી નીકળે છે, માય ડ્રીમ રોબોટ. આજે આપણે ઈમેલનો અભ્યાસ કરીએ લેખનમાં. કૌશલ writes an email to his friend Krishi to attend the opening ceremony of his new house. કૌશલ ઈમેલ લખે છે અને લખે છે પોતાના મિત્ર ક્રિશીને. હવે તેના ઘરની ઓપનિંગ સેરેમની છે, તેઓ આજે ગૃહ પ્રવેશ કરવાના છે તો તે બાબતે ઈમેલ છે. સૌપ્રથમ ફ્રોમ, હવે ઈમેલ એડ્રેસ આપણને કોઈને આપ્યા નથી, જાતે બનાવી લીધા. કૌશલ પટેલ 123@gmail.com. તેવી જ રીતે ક્રિશીનું બનાવ્યું, krishisha456@yahoo.com. ચલો ઈમેલ એડ્રેસ આપણે જાતે બનાવી. ત્યારબાદ સબ્જેક્ટ ટુ અટેન્ડ ઓપનિંગ સેરેમની ઓફ અ ન્યૂ હાઉસ. નવા ઘરની અંદર ગૃહ પ્રવેશ કરવાનો છે, ઓપનિંગ સેરેમની છે તે બાબતે આમંત્રણ આપતો ઈમેલ. ડિયર ક્રિશી. પહેલા પેરેગ્રાફમાં આપણે આવું લખી શકીએ, હાય હાઉ આર યુ, તમે કેમ છો? આઈ હોપ યુ વિલ બી ફાઇન, તમે ઠીકઠાક હશો, મજામાં હશો. ટુડે આઈ એમ ગોઈંગ ટુ ઇન્વાઇટ, આજે હું તમને આમંત્રિત કરું છું ટુ અટેન્ડ ઓપનિંગ સેરેમની ઓફ માય ન્યૂ હાઉસ. અમારા નવા ઘરની આજે ઓપનિંગ સેરેમની છે, ટૂંક સમયમાં ઓપનિંગ સેરેમની છે, તો ઓપનિંગ સેરેમનીમાં હાજર રહેવા માટે હું તમને આમંત્રિત કરું છું. ત્યારબાદ બીજો પેરેગ્રાફ, આઈ એમ હેપી ટુ શેર અ વન્ડરફુલ ન્યૂઝ વિથ યુ. તમારી સાથે ખૂબ જ સારા સમાચાર આપતા આનંદ થાય છે. ધેટ વી હેવ બિલ્ટ અ બ્યુટીફુલ ન્યૂ હાઉસ. અમે એક નવું સુંદર મકાન બનાવ્યું છે. ધ ઓપનિંગ સેરેમની ઓફ અ ન્યૂ હાઉસ વિલ બી ઓન 1st જૂન. તો તેની ઓપનિંગ સેરેમની છે 1 જૂનના રોજ સવારે 10 વાગે. અવર ન્યૂ હાઉસ ઇઝ સિચ્યુએટેડ એટ રોયલ રેસિડેન્સી સરદાર પાર્ક વાપી. તો નવું મકાન આવેલું છે તેનું સરનામું લખ્યું આપણે, રોયલ રેસિડેન્સી સરદાર પાર્ક વાપી. આઈ ઇન્વાઇટ યુ વિથ યોર પેરેન્ટ્સ. હું તમને તમારા માતા પિતા સાથે આમંત્રિત કરું છું ટુ અટેન્ડ ધીસ સેરેમની. આ કાર્યક્રમમાં તમે હાજરી આપજો. ધેર વિલ બી ઓલ્સો અ પૂજા આફ્ટર લંચ. લંચ બાદ, જમણવાર બાદ પૂજા પણ છે. સો બી પ્રેઝન્ટ વિથ યોર પેરેન્ટ્સ. તો તમે તમારા માતા પિતા સાથે હાજરી આપજો. લાસ્ટ આપણે લખ્યું છે વેઇટિંગ ટુ મીટ યુ એટ માય ન્યૂ હાઉસ. કે તમને મળવા માટે હું રાહ જોઉં છું. ગીવ માય રિગાર્ડ્સ. રિગાર્ડ્સ એટલે વંદન ટુ ઓલ એટ હોમ. ઘરે દરેકને મારા વંદન કહેજો. ત્યાર પછી આપણે અંતકરણમાં લખ્યું છે યોર લવિંગ ફ્રેન્ડ કૌશલ. ઓકે સ્ટુડન્ટ, ચલો હવે આગળ જોઈએ તો આપણને આ પિક્ચર આપ્યું છે. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર.
10 વાક્યોમાં આપણે આ ચિત્ર વર્ણન કરવાનું. હવે આપણને દેખાય છે કે હોસ્પિટલનું ચિત્ર છે, ડોક્ટર્સ દેખાઈ રહ્યા છે, અહીંયા આપણને નર્સ દેખાઈ રહી છે, સ્ટ્રેચર છે, પેશન્ટ છે, ત્યારબાદ અહીંયા આપણને પેશન્ટ છે, અહીંયા આપણને સ્ટ્રેચર દેખાઈ રહ્યા છે, અને સિટિંગ એરિયા પણ છે. ત્યારબાદ અહીંયા એક વૃદ્ધ વ્યક્તિ બેઠા છે, નર્સ જે છે તો પેશન્ટનું ધ્યાન રાખી રહ્યા છે. ચલો જોઈએ. This is a picture of a hospital. આ દવાખાનાનું હોસ્પિટલનું ચિત્ર છે. The hospital looks clean. દવાખાનું એકદમ ચોખ્ખું દેખાઈ રહ્યું છે. Two nurses are carrying a patient on a stretcher. અહીં આપણે જોઈ શકીએ છીએ બે વ્યક્તિ જે છે એ પેશન્ટને સ્ટ્રેચર પર લઈ જઈ રહ્યા છે. Another nurse is pushing a child in a wheelchair. એક નર્સ જે છે એ ચાઇલ્ડને આ વ્હીલચેર પર આગળ લઈ જઈ રહ્યા છે. A boy is standing with a pink medicine box. એક છોકરો જે છે એ ગુલાબી કલરના મેડિસિન બોક્સ સાથે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. A nurse is pushing a medicine trolley filled with bottle. એક મેડિસિન ટ્રોલી છે, તો નર્સ જે છે એને ધક્કો દઈ રહી છે, અને ટ્રોલી અહીંયા જે છે તે ટ્રોલી છે. ત્યારબાદ a doctor is walking in the corridor. ડોક્ટર જે છે તો અહીંયા આપણને આગળ જતા દેખાઈ રહ્યા છે. There is a nurse who is giving medicine to patient lying on a bed. અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક પેશન્ટ છે, તેને નર્સ દવા આપી રહ્યા છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછીનો પોઈન્ટ, an old man is sitting on a bench with walking stick. એક વૃદ્ધ વ્યક્તિ જે છે એ ચાલવાની લાકડી સાથે બેન્ચ પર બેઠા છે. ત્યાર પછી a woman is sitting on a sofa. એક મહિલા જે છે એ પણ સોફામાં બેસેલા આપણને અહીંયા દેખાય છે. A man is carrying an oxygen cylinder. એક વ્યક્તિ જે છે અહીંયા આપણને દેખાઈ રહ્યું છે કે ઓક્સિજન સિલિન્ડરને એક વ્યક્તિ આગળ લઈ જઈ રહ્યા છે. All are doing their work properly. દરેક વ્યક્તિ પોતાનું કામ યોગ્ય રીતે કરી રહ્યા છે. ઓકે સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થી મિત્રો, આ હતું સ્વ અધ્યયન પોથીનો અંગ્રેજી વિષય માટે ભાગ 2, જેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. તો આ વિડીયો તમને અંગ્રેજીની અંદર સારા માર્ક લેવા માટે ખૂબ જ ઉપયોગી બનશે. સંપૂર્ણ આપણે સ્વ અધ્યયન પોથીની અંદર આનું સોલ્યુશન જોયું. જો તમે પહેલી વખત આપણી યુટ્યુબ ચેનલમાં આવ્યા હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરજો. ટુડે ઇઝ ઓવર હિયર સ્ટુડન્ટ્સ. વી વિલ બેક વિથ અ ન્યૂ સોલ્યુશન. હવે આગળના વિડીયોમાં આપણે સ્વ અધ્યયન પોથીની અંદર ત્રીજો જે પાઠ છે, ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, તેનું સંપૂર્ણ સોલ્યુશન જોશું.